વેરાવળ કોડીનાર વચ્ચે નવી રેલવે લાઇન નાખવાના પ્રોજેક્ટને લીધે સર્જાયેલા વિવાદના નિવેડા માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં રેલ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી, જેમાં રેલ અધિકારીઓએ લાઇન માટે જમીનનો સર્વે કરવા દેવા માંગણી કરી, જેનો ખેડૂત આગેવાનોએ વિરોધ કર્યો હતો, જેથી આ બેઠક અનિર્ણિત રહી હતી. આગામી દિવસોમાં ફરી આ મામલે બેઠક બોલાવવામાં આવશે. વેરાવળ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને રેલ અધિકારીઓ અને ખેડૂતો આગેવાનોની બેઠક મળી હતી, જેમાં અગાઉ ખેડૂતોએ ઉઠાવેલ અમુક સવાલોના જવાબ રેલ અધિકારીઓએ લેખિતમાં નાયબ કલેક્ટરને આપ્યા હતા, જેમાં રેલ વિભાગે જણાવેલ કે વેરાવળ કોડીનાર નવી રેલવે લાઇન નાખવા માટે ગ્રામ પંચાયતોને વિશ્વાસમાં લઈ કામગીરી કરાશે. આ પ્રોજેક્ટમાં ઓછામાં ઓછી ખેડૂતોની જમીનનું અધિગ્રહણ કરવામાં આવશે. હયાત મીટર ગેજ લાઇન વેરાવળથી કોડીનાર અને દેલવાડા રૂટ પર બ્રોડગેજ લાઇન સંભવ નથી, જેના કારણે ઘણા સર્વેક્ષણો બાદ સોમનાથથી કોડીનાર નવી રેલ લાઇન નાખવાની યોજના બનાવવામાં આવી છે. આ સહિત 8 જેટલા સ્પષ્ટીકરણ કરાતા જવાબ આપ્યા હતા. સોમનાથ કોડીનાર રેલવે છે, 4 કંપનીમાં ફાયદો થાય છે. GSL, સિદ્ધિ સિમેન્ટ, અંબુજા અને સાપુરજી પાલનજી કોમર્શિયલ જ છે. અમે એને ઓપ્શન બી આપેલો છે કે ભાઈ તાલાળાવાળી જે વેરાવળ તાલાળા થઈ પ્રાચી થઈ ને માધુપુર થઈને કોડીનાર જઈ શકે છે, પણ રેલવે બાબતે એ લોકોને એમાં નથી વિચાર્યું, કારણ કે કંપની હાટું થઈને 4 કંપની માટે થઈને સીધું જે ખેડૂતોને 1100 ખેડૂતોને 1200 વીઘા જમીન કે જેનું સંપાદન એની રીતે કરવું જ છે. એટલે અમે ખેડૂતો જબરદસ્ત વિરોધ કરીએ છીએ. 4 કંપનીના ફાયદા માટે એ લોકો કરે છે. બીજી તરફ ખેડૂત આગેવાન રમેશ બારડે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના 4 ઉદ્યોગો સોમનાથથી કોડીનાર સુધી નવી રેલવે લાઇન નાખવાનો સરકારનો ખાસ પ્રોજેક્ટ છે. નવી રેલવે લાઇન નાખવાની વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર 3 તાલુકાના 19 ગામોના 1100 ખેડૂતોની જમીન સંપાદિત થશે, જેમાં 450 ખેડૂતો ખેડૂત ખાતેદાર તરીકે જ મટી જશે. સાથે અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બની જશે. ખેડૂતો દ્વારા નવી રેલવે લાઇનને બદલે હયાત મીટર ગેજ લાઇનને રૂપાંતરિત કરવા માંગણી દોહરાવવામાં આવી છે. સોમનાથ કોડીનાર રેલવે લાઇન નવી લાઇનમાં 1100 ખેડૂતો આવે છે સીધી લીટીના. હજારો ખેડૂતો બીજા એવા છે કે જે આડકતી રીતે એને અસર થતી હોય છે ને ઘણી જમીન જાય છે ને આજીવિકા આ લોકોની આના ઉપર નાના ખેડૂતો છે. બધા 350 થી 400 ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે. 400 ખેડૂત જે એવા છે કે એને 2 ભાગ થયા છે કે જ્યાં એને કોઈ કામ નથી આવે જમીન. આવનારા દિવસોમાં જો અમારો ઉકેલ નહીં આવે તો અમે જલદ આંદોલન કરશું અને આગળની જે બી કાર્યવાહી કરવી પડતી હશે એ આગેવાનો સાથે ચર્ચા કરી, ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો ચર્ચા કરી અને અમે જલદ આંદોલન કરશું. ટોટલ 19 ગામમાં આવે છે. વેરાવળ તાલુકો, ગીર સોમનાથનો વેરાવળ તાલુકો, કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના 19 ગામ આવે છે. એમાં ચૈતન અપારનાથી S24 ન્યૂઝ સોમનાથ.